દેવભૂમિ દ્વારકામાં જેહાદી દબાણ મુહિમ પૂર્ણ થઈ ચૂકી છે। ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી ચૂક્યું છે। દાદાની બુલડોઝર સ્ટ્રાઇક હતી। 73 કરોડની 1.34 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે। અહીં 25 ગેરકાયદે ધાર્મિક દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। 525 રહેણાંક અને કમર્શિયલ બાંધકામ દૂર કરાયા છે। યાત્રાધામમાં ઘણા સમયથી દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। છેલ્લા 50 વર્ષથી બની ગયેલા ગેરકાયદે દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જે રીતના દાદાનું બુલડોઝર છે તે ધૂણ્યું છે અને ખાસ કરીને બેટ દ્વારકા અને ઓખા આ સહિતનો જે તમામ વિસ્તાર છે કે ત્યાં 21 જેટલા જે ટાપુઓ આવેલા છે ને આ 21 ટાપુઓ પર 453 જેટલા જે અવૈધ કહી શકાય કે ગેરકાયદેસર જે બાંધકામો હતા તે દૂર છે તે કરવામાં આવ્યા છે। 8 જેટલા જે ધાર્મિક સ્થળો છે તેનું પણ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર આ તમામ લોકો દ્વારા આ આખું ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં અહીં જે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યાર પછીનો મલબો છે તે પડેલી હાલતની અંદર જોવા મળી રહ્યો છે। ધાર્મિક સ્થળો છે કે તેને લઈ અને ગેરકાયદેસર જમીનો પર જે રીતના ધાર્મિક સ્થળોનું નિર્માણ છે તે કામ કરવામાં આવ્યું હતું ને ત્યાર પછી જે રીતના હાઈકોર્ટની અંદર પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી। આ પિટિશનને લઈ અને હાઈકોર્ટ દ્વારા જે રીતના ફટકાર છે તે આપવામાં આવી અને ત્યાર પછી તરત જ જે જિલ્લા વહીવટી તંત્ર છે કે તે હરકતમાં આવ્યું હતું અને પોલીસને સાથે રાખી અને આખું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। પહેલા આ જગ્યાએ જે દરગાહ અને મસ્જિદ છે તે બનાવવામાં આવી હતી। અત્યારે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે તમામ જે જગ્યા પર બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું છે। પોલીસ તંત્ર છે તેમના 1000 જેટલા પોલીસ કર્મચારીઓ છે તે ખડે પગે આ ડિમોલેશનને લઈ અને રહ્યા હતા અને ત્યાર પછી આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે અહીં જે તમામ વસ્તુઓ છે તે જે ડિમોલેશન કર્યા બાદ અહીં જોવા મળી રહી છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે અહીં જે રીતના આખી એક દરગાહ છે તે ઊભી હતી અને આ દરગાહનું ડિમોલેશન છે તે કરી દેવામાં આવ્યું છે। આ જ પ્રકારે બેટ દ્વારકા ટાપુ ઉપર પણ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। મોટા પ્રમાણમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે ત્યારે ખાસ કરીને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર દ્વારા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। દરિયા કિનારાનો જે વિસ્તાર કે જ્યાં જે અનેક પ્રકારના દબાણો છે તે કરવામાં આવ્યા હતા તેની અંદર રહેણાંક બિઝનેસ અને ખાસ કરીને ધાર્મિક દબાણો જે કરવામાં આવ્યા હતા અને તેને લઈ અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જ મહત્વની વાત એ છે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો કે ત્યાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે ત્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો છે તે સરકારી જમીન ઉપર કરવામાં આવ્યા હતા અને તે હવે સરકાર દ્વારા ખુલ્લા છે તે કરી દેવામાં આવ્યા છે। પરંતુ અનેક સવાલો થઈ રહ્યા છે કે જે રીતના આ ગેરકાયદેસર દબાણો છેલ્લા 20 વર્ષની અંદર કરવામાં આવ્યા હતા તો 20 વર્ષની અંદર મોટા ભાગના જે વિસ્તારો હતા કે ત્યાં આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા હતા। ધાર્મિક બાંધકામો છે તે ખડકી દેવામાં આવ્યા હતા અને ત્યાં ખાસ કરીને કહી શકાય કે ગેરકાયદેસર રીતે અનેક પ્રવૃત્તિઓ છે તે ચાલી રહી હતી। સાથે જ મહત્વની વાત એ છે કે બેટ દ્વારકાની અંદર ડ્રગ્સ ઉતરવું અને ગેરકાયદેસર હથિયારો છે કે તેને લઈને પણ અનેક શંકાઓ છે તે વ્યક્ત કરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં ગુજરાતમાં જે રીતના ડ્રગ્સ છે તે પકડાઈ રહ્યું છે ત્યારે ક્યાંક આ પ્રકારના દરિયાકાંઠાના જે વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા તેની સંડોવણી પણ ખુલે તેવી પૂરી શક્યતાઓ સામે આવી હતી અને સલાયા જેવા વિસ્તારોની અંદર ગેરકાયદેસર રીતે ડ્રગ્સ ઉતારનાર જે માફિયાઓ હતા કે તેમને પણ જે દરિયાકાંઠાના વિસ્તારો હતા કે ત્યાં ડ્રગ્સ છે તે ઉતાર્યું હોવાનું સામે આવ્યું હતું। ત્યાર પછી સરકાર છે તે હરકતમાં આવી હતી અને બેટ દ્વારકા અને દેવભૂમિ દ્વારકા આખો જે વિસ્તાર છે કે ત્યાં દરિયાકાંઠાના જે દરિયાઈ પટ્ટી આવેલી છે તે દરિયાઈ પટ્ટી પર દાદાનું બુલડોઝર છે તે ધૂણ્યું છે અને તમામ જગ્યાએ જે ગેરકાયદેસર જે બાંધકામો હતા તે તોડી પાડવામાં આવ્યા છે। સાથે જ હવે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે બેટ દ્વારકા આખો જે ટાપુ છે તે ગેરકાયદેસર જે દબાણો હતા તેમાંથી મુક્ત છે તે કરવામાં આવ્યું છે।